નમસ્કાર મિત્રો, આજે સૌથી મોટા સૌથી બ્રેકિંગ ન્યૂઝ એલપીજીને લઈને આવી ગયા છે. એલપીજી બિગ ન્યૂઝ, બિગ બ્રેકિંગ ન્યૂઝ આવી ગયા છે. પછી ભલે તમે રિક્ષા ચાલકો હોય, એસબીઆઈ ગ્રાહકો હોય કે પછી પેટ્રોલ ડીઝલ, બધાને લઈને એક બિગ ન્યૂઝ આવી ગયા છે. ગુડ ન્યૂઝ આવી ગયા છે. આ તરફ મોબાઈલ રિચાર્જને લઈને પણ એક બિગ ન્યૂઝ આપી દેવામાં આવ્યા છે. પરેશ ગોસ્વામીએ પણ એક ભયંકર આગાહી કરી નાખી છે. તો આ બાજુ ભર ઉનાળે વરસાદ, માયાભાઈની દીકરીને લઈને મોટા સમાચાર, આધાર કાર્ડને લઈને પણ બ્રેકિંગ ન્યૂઝ આવી ગયા છે. એને લઈને સમાચાર સાંભળીશું. એલપીજી સિલિન્ડરને લઈને સમાચાર આવી ગયા છે. પેટ્રોલ ડીઝલને લઈને બિગ બ્રેકિંગ ન્યૂઝ આવી ગયા છે. એસબીઆઈ ગ્રાહકોને લઈને બિગ ન્યૂઝ આવી ગયા છે. રિક્ષા ચાલકો માટે એક મોટા સમાચાર આવ્યા છે. ખેડૂતો માટે મોટા સમાચાર, બધા માટે આજના વિડીયોની અંદર ખૂબ અગત્યના સમાચાર રહેવાના છે. પણ એની સાથે સાથે જણાવી દઉં મિત્રો, તમે જો ફેસબુક ગ્રુપની અંદર હો તો આપણી ફેસબુકની ખેડૂત દુનિયાનું એક પેજ છે, એને મિત્રો ફોલો કરી લેજો. ત્યાં તમને તમામે તમામ પોસ્ટ પણ જોવા મળશે. એકે એક રોજે રોજની લાઈવ પોસ્ટો તમને જોવા મળશે. તો આ ચેનલને તમારે ફોલો કરવી હોય તો નીચે ફેસબુક પેજની લિંક આપેલી છે, તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાં જજો, ત્યાં જઈને ફોલો કરી લેજો. અને જે મિત્રો નવા હોય આપણી ખેડૂત દુનિયા ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો. તો મિત્રો, એલપીજી સિલિન્ડરને લઈને બિગ ન્યૂઝ આવી ગયા છે. આજના વિડીયોની અંદર જાણીશું. આધાર કાર્ડ બ્રેકિંગ ન્યૂઝ પણ જાણીશું. અનેક ગુડ ન્યૂઝ આવી ગઈ છે. પણ એની પહેલાં આપણે ગઈકાલની વાત કરી દઈએ. રાજુ કરપડાની ભવ્ય જીત થઈ ગઈ છે. ગઈકાલે ચૂંટણીનું પરિણામ જાહેર થયું. એમાં આમ આદમી પાર્ટી બદલીને ભાજપમાં જોડાયેલા રાજુ કરપડાની ભવ્ય જીત થઈ ગઈ છે. રાજુ કરપડા સુરેન્દ્રનગર જિલ્લાની અંદર મૂળી તાલુકાની અંદર બેઠક હતી એની, અને ત્યાં એની જીત થઈ છે. તો રાજુ કરપડાની ભવ્ય જીત થઈ છે. પહેલાં આમ આદમી પાર્ટીમાં હતા, હમણાં એ ભાજપમાં જોડાયા. પક્ષ પલટા કર્યા બાદ તેમણે હવે પોતાની જીત લહેરાવી દીધી છે. ત્યારે તમામ મિત્રો નીચે કોમેન્ટ કરજો, આ જે જીત મળી છે શું ભાજપને લીધે મળી છે કે પછી રાજુ કરપડાની પોતાની જીત છે? નીચે કોમેન્ટ કરીને જરૂર તમામ મિત્રોએ લખવાનું છે. તો બીજી તરફ માયાભાઈની દીકરીની હાર થઈ ગઈ છે. માયાભાઈના જે ન્યૂઝ પહેલાં આવ્યા હતા એના છાંટા તો બધે ઉડવાના છે, અને આખરે માયાભાઈની દીકરીની હાર થઈ છે. અમરેલીની લાઠી બેઠક ઉપરથી માયાભાઈની દીકરી હતી. એ માયાભાઈની દીકરી સોનલબેન ડેર, જે ભાજપના ઉમેદવાર હતા, એની હાર થઈ ગઈ છે. અને એની સામે કોંગ્રેસના ઉમેદવાર શાંતિબેન ડેરની જીત થઈ છે. આ સૌથી મોટા આજના સમાચાર રહેવાના છે. ત્યારે મિત્રો, હવે આપણે આવી જે એલપીજી સિલિન્ડરને લઈને બિગ ન્યૂઝ. એલપીજી સિલિન્ડરને લઈને મિત્રો સમાચાર આવી ગયા છે કે એલપીજી સિલિન્ડરના ભાવ વધશે. આવનારી 1 મે એલપીજી સિલિન્ડરની અંદર સૌથી મોટી બિગ ન્યૂઝ આવી ગઈ છે કે આવની 1 મે, દર 1 તારીખે એલપીજી સિલિન્ડરની અંદર વધઘટ થતી હોય છે. ત્યારે આ વખતે કદાચ એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો થઈ શકે છે. એપ્રિલ 2026 માટે મેટ્રો શહેરમાં 19 કિલોગ્રામનો એલપીજી સિલિન્ડરના ભાવમાં 196 રૂપિયાથી લઈને 218 રૂપિયાનો વધારો કર્યો હતો. 7 માર્ચની વાત કરી દઈએ તો 7 માર્ચે ઓએમસીએ પ્રતિ સિલિન્ડરના ભાવમાં 114 રૂપિયાનો વધારો કર્યો હતો. ત્યારે આ વખતે પણ હવે 1 મે એટલે કે આ નવા મહિનાની 1 તારીખ આવશે ત્યારે ફરી એલપીજી સિલિન્ડરના ભાવ વધે એવી શક્યતા છે. પણ આ 1 મે એલપીજી સિલિન્ડરમાં બીજો મોટો બદલાવ થઈ શકે છે. 1 મેથી ડિલિવરી ઓથેન્ટિફિકેશન કોડની ભૂમિકા મહત્ત્વની થવાની છે. એટલે કે જે ડીએસી કોડ આવે છે એ ફરજિયાત થઈ જવાનો છે. અને હવેથી
તમારા મોબાઈલની અંદર ઓટીપી પણ આવશે. ઓટીપી તમારે ફરજિયાત આપવાનો રહેશે, તો જ તમને સિલિન્ડર મળશે. તો હવે આ 1 તારીખથી આ નવો નિયમ કદાચ લાગુ થશે કે ફરજિયાત ઓટીપી સિસ્ટમ લગાડવામાં આવશે. તમે જે સિલિન્ડર જેના નામે હોય, તમારો રજિસ્ટર મોબાઈલ જે નામે હોય, એ મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવશે. એ ઓટીપી તમે જે તમારી ઘરે જે બાટલો દેવા આવે, જે ડિલિવરી બોય આવે, એને આપવાનો રહેશે. ત્યાર પછી જ ડિલિવરી બોય તમને બાટલો આપશે. એ પણ જણાવી દઉં કે આ એટલા માટે કરવામાં આવી રહ્યું છે કે અત્યારે જે લોકો બાટલો લખાવી રહ્યા છે એને સિલિન્ડર પહોંચતો નથી, એના બદલે બીજા લોકોને આપવામાં આવી રહ્યા છે. એને જ કારણે આ સૌથી મોટી અપડેટ આવવાની છે કે હવે ઓટીપી આવશે. ઓટીપી તમે ડિલિવરી બોયને આપશો, ત્યાર પછી જ તમને ડિલિવરી કરવામાં આવશે. એલપીજી સિલિન્ડરને લઈને બિગ ન્યૂઝ 1 તારીખે આવશે. એના ઉપર મિત્રો સૌથી મોટા સમાચાર છે. આધાર કાર્ડને લઈને એક બ્રેકિંગ ન્યૂઝ આપી દેવામાં આવ્યા છે. UIDAIએ આધાર કાર્ડને લઈને સૌથી મોટું અપડેટ આપી દીધું છે કે હવે આધાર કાર્ડને જન્મ તારીખના પુરાવા તરીકે ગણવામાં આવશે નહીં. કોઈ તમારી પાસે જન્મ તારીખનો પુરાવો માગે તો હવે આધાર કાર્ડ માન્ય ગણવામાં આવશે નહીં. આ સૌથી મોટી જાહેરાત UIDAIએ કરી નાખવામાં આવી છે. તો UIDAIના જણાવ્યા મુજબ જન્મ તારીખ સાબિત કરવા માટે હવે જન્મ પ્રમાણપત્ર અથવા તો તમારું 10માની માર્કશીટ અથવા તો પાસપોર્ટ, આવા કોઈ પણ દસ્તાવેજ ચાલશે જેમાં જન્મ તારીખ લખેલી હોય, પણ આધાર કાર્ડ ચાલશે નહીં. આધાર કાર્ડમાં ભલે તમારી જન્મ તારીખ લખેલી રહે, પણ જન્મ તારીખના પુરાવો ક્યાંય આપવાનો થાય તો આધાર કાર્ડ હવે માન્ય ગણાશે નહીં. તમે કાં તો જન્મ દાખલો આપી શકશો, કાં તો 10માની માર્કશીટ આપશો, કાં પાસપોર્ટ કોઈ પણ આપશો ચાલશે, પણ આધાર કાર્ડ ચાલશે નહીં. આ તમામ લોકો, તમારા જેટલા પણ મિત્રો હોય બધાને મોકલી દેજો કે હવે જન્મ તારીખ તમારે સાબિત કરવી હોય, પુરાવો આપવો હોય તો આધાર કાર્ડ માન્ય ગણાશે નહીં. આ સૌથી મોટી અપડેટ છે મિત્રો. હમણાં પાન કાર્ડને લઈને પણ અપડેટ આવી હતી કે પાન કાર્ડની અંદર પણ જો તમારે કોઈ સુધારો કરાવવો હોય, કોઈ તમારે પુરાવો આપવાનો થાય તો ખાલી આધાર કાર્ડ માન્ય ગણાશે નહીં. જે તમારે ફેરવવું, ધારો કે નામ ફેરવવું હોય તો નામનો તમારે અલગ પુરાવો આપવો પડશે. તમારે જન્મ તારીખ ફેરવવી હોય તો જન્મ તારીખનો અલગ પુરાવો આપવો પડશે. આધાર કાર્ડ એકલું ગણાશે નહીં. તે પણ જાણી લેજો. ત્યારબાદ મિત્રો આજના સમાચાર બ્રેકિંગ ન્યૂઝ. ભર ઉનાળે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે પરેશ ગોસ્વામીએ પણ ગુજરાતની અંદર આગાહી કરી છે. ત્યારે સૌથી પહેલાં આપણે ભર ઉનાળે વરસાદની આગાહી કરી નાખીએ તો દિલ્હીની અંદર ભર ઉનાળે વરસાદ પડી ગયો છે. દિલ્હીના હવામાનની અંદર એક યુટર્ન આવ્યો હતો. 29 તારીખે સવારથી જ તેજ પવન સાથે વરસાદ પડ્યો હતો. આજે 29 તારીખ છે. આજે વહેલી સવારે વરસાદ પડી ગયો છે. કાળઝાળ ગરમીની અંદર આ વરસાદ પડ્યો છે. ત્યારે હવામાન વિભાગે હજી પણ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે. ધૂળની ડમરી ઉડવાની આગાહી અને પવન ફૂંકાવાની આગાહી પણ કરી છે કે 40થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે, ધૂળની ડમરી ઉડશે અને ગાજવીજ સાથે હજી પણ વરસાદ પડે એવી આગાહી દિલ્હીની અંદર કરવામાં આવી છે. તો આ દિલ્હીની આગાહી કરી છે. ત્યારે હવે આપણે પરેશ ગોસ્વામીની આગાહી જાણી લઈએ. હવામાન નિષ્ણાંત તેવા પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે કે આવતા મહિને, એટલે કે આ જે મે મહિનો શરૂ થવાનો છે એની 1 તારીખથી લઈને 10 તારીખ દરમિયાન ગુજરાતની અંદર મહત્તમ તાપમાન 38 ડિગ્રીથી લઈને 40 ડિગ્રીની આજુબાજુ રહેશે. એટલે કે આ સામાન્ય તાપમાન રહેવાનું છે. એટલે આ 1 તારીખથી 10 તારીખ સુધી ગુજરાતીઓને સામાન્ય તાપમાન જોવા મળશે. અને સાથે સાથે કોઈ ભાગમાં છૂટા છવાયા છાંટા પડવાની પણ તમને સમાચાર મળી શકે છે. ભારે કોઈ વરસાદ થવાનો
નથી. પણ હવે જે આગાહી કરી છે જાણી લેજો. 11 તારીખથી લઈને 20 મે દરમિયાન, એટલે કે મે મહિનાની 11 તારીખથી 20 તારીખ દરમિયાન ગુજરાતની અંદર વધુ એકવાર સખત ગરમી પડવાની છે. હીટ વેવનો પ્રકોપ ફરીવાર જોવા મળશે. 1 તારીખથી 10 તારીખ સુધી રાહત જેવી જોવા મળશે, પણ 11થી 20 તારીખે ફરી એકવાર પ્રકોપ જોવા મળશે. એટલું જ નહીં, ગુજરાતમાં હીટ ડોમ જેવી ગંભીર સ્થિતિ પણ સર્જાશે. તો 11 તારીખથી 20 તારીખની આગાહી એક ચોંકાવનારી આગાહી રહેવાની છે. હજી એક હીટ વેવનો રાઉન્ડ આવવાનો છે 11થી 20 તારીખ, લખીને રાખજો. આ રાઉન્ડની અંદર હીટ ડોમ જેવી પણ શક્યતા થાય, ગંભીર શક્યતા દર્શાવવામાં આવી છે. ત્યાર પછી 21 તારીખથી 31 તારીખ દરમિયાન ગુજરાતમાં આકરી ગરમી પડશે, સાથે ઉકળાટ પણ પડશે અને બફારો પણ થવાનો છે. 22 તારીખથી 27 મેની આજુબાજુ ગુજરાતની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ જશે, એટલે કે વરસાદ પડવાની શરૂઆત થઈ જશે, જેની સૌથી વધુ અસર સૌરાષ્ટ્રની અંદર જોવા મળશે અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં જોવા મળશે. તો આ પરેશ ગોસ્વામી ચોંકાવનારી આગાહી હતી. 11 તારીખથી 20 તારીખે આકરો ઉનાળો તમને જોવા મળશે, હીટ વેવ જોવા મળવાની છે. તો મિત્રો, આ બાજુ મોબાઈલ રિચાર્જને લઈને એક બિગ બ્રેકિંગ ન્યૂઝ આવી ગઈ છે. જે ટેલિકોમ કંપની છે ટ્રાય, એના દ્વારા મિત્રો આદેશ કરી નાખવામાં આવ્યા હતા. તમામ કંપનીઓને કીધું હતું કે જે લોકોને મોબાઈલ ડેટા વાપરવા નથી, જે લોકોને ડેટાનો ઉપયોગ નથી કરવો, તો એના માટે ખાલી કોલિંગ અને એસએમએસનો અલગ રિચાર્જ પ્લાન અને સસ્તો રિચાર્જ પ્લાન બનાવવો પડશે. પણ આ કંપનીએ કેવું કર્યું કે આવો ડેટા વગરનો પ્લાન તો બનાવી નાખ્યો, પણ એને સસ્તો કર્યો નથી. એને લઈને ટ્રાઈએ ફરીવાર આ તમામ કંપનીઓને હવે ચોક્કસ મુદત આપી છે કે 5 મે, એટલે કે આ મે મહિનાની 5 તારીખ સુધીમાં તમારે આ પ્લાન સસ્તી કિંમતે ગ્રાહકોને આપવો પડશે. એટલે કે જે ગ્રાહકોને ડેટા વાપરવા જ નથી, એના માટે એક અલગથી પ્લાન તૈયાર કરવામાં આવે, જેમાં ખાલી કોલિંગ અને એસએમએસ કરી શકાય. આ પ્લાન સસ્તી કિંમતે આપવાનો રહેશે. આ સૌથી મોટા સમાચાર છે. જો આ તમામ કંપનીઓ આવું કરશે તો એવા તમામ લોકો કે જેને ડેટા વાપરવો નથી, એનો ડેટા પડ્યો રહેતો હોય, એવા ગ્રાહકો માટે આ સૌથી મોટો ફાયદો થવાનો છે. એને ખાલી કોલિંગ માટે, એસએમએસ માટે પ્લાન ખરીદવો હોય તો એ પ્લાન પણ હવે તમને ટૂંક સમયમાં જોવા મળશે. આ સૌથી મોટા ગ્રાહકો માટે સૌથી મહત્ત્વના સમાચાર હતા. હવે આવી ગયા એસબીઆઈ ગ્રાહકો માટે સૌથી મોટા બિગ ન્યૂઝ, સૌથી મોટા ગુડ ન્યૂઝ. એસબીઆઈએ પોતાની નવી સુવિધા શરૂ કરી નાખી છે. તમામ ગ્રાહકો માટે સૌથી મોટા ગુડ ન્યૂઝ રહેવાના છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ ગ્રાહકોની સુવિધા માટે ડોર સ્ટેપ બેન્કિંગ સેવા વધુ સરળ બનાવી દીધી છે. એટલે હવે ગ્રાહકો ઘરે બેઠા જ ફંડ ટ્રાન્સફર કરી શકશે, કેશ ઉપાડ કરી શકશે, એકાઉન્ટ સ્ટેટમેન્ટ, ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ, બધા કામ ઘરે બેઠા કરી શકશે. મિત્રો, આ ડોર સ્ટેપ સુવિધા શું કહેવાય એના વિશે તમામ મિત્રોને જણાવી દઉં કે ડોર સ્ટેપ સુવિધા એટલે તમારા ઘરે બેંકના અધિકારી આવે, તમારે પૈસા જોતા હોય તો તમારા ઘરે આવીને પૈસા આપી જાય. તમારે કોઈ પણ કેશ ઉપાડ જોતો હોય ઘરે આવીને કહી જાય. તમારે ફંડ ટ્રાન્સફર કરવું હોય તો ઘરે બેઠા, એટલે કે તમારા ઘર આંગણે આ સુવિધા થઈ જવાની છે, જેને ડોર સ્ટેપ સુવિધા કહેવામાં આવે છે. જેવી રીતના પોસ્ટ ઓફિસની અંદર ડોર સ્ટેપ સુવિધા હોય છે કે પોસ્ટ ઓફિસ ટપાલી તમારા ઘરે આવીને ટપાલ આપી જાય, એવી જ રીતના એસબીઆઈ બેંકની અંદર પણ આ ડોર સ્ટેપ સુવિધા એટલે તમારા ઘરે આવીને પૈસા આપી જાય. આ સેવા પીએસબી એલિયન્સ દ્વારા આપવામાં આવી રહી છે. સિનિયર સિટીઝન માટે આ સેવા સંપૂર્ણ મફત છે. એટલે જે લોકો મોટી ઉંમરના લોકો છે
એમને આ સુવિધા મફત આપવામાં આવી રહ્યા છે. મોટી ઉંમરના લોકો બેંકની અંદર જઈ શકતા નથી, તો એ લોકો માટે ઘરે જ અધિકારીઓ આવશે અને ઘરે જ એને પૈસા પૂરા પાડી દેશે. તમારે પૈસા ત્યાં જમા કરાવવા હોય તો ઘરે જ તમારા પૈસા એ લેવા આવશે. તો જે સિનિયર સિટીઝન છે એમના માટે આ સેવા સંપૂર્ણપણે મફત છે, પણ બીજા ગ્રાહકોને પણ લાભ મળશે, પણ એ લોકો માટે અમુક ચાર્જ દેવાનો રહેશે. તો આ સૌથી મોટા સમાચાર છે આજના બિગ બ્રેકિંગ ન્યૂઝ. આ સુવિધા હતી પણ એને વધુ સરળ બનાવી દેવામાં આવી છે. તો સૌથી મોટા આજના સમાચાર છે. તો આ બાજુ હવે પેટ્રોલ ડીઝલને લઈને ગુડ ન્યૂઝ સાંભળી લો. સૌથી મોટા સમાચાર અને એક બિગ ન્યૂઝ આપી દેવામાં આવ્યા છે કે હમણાં જે ચર્ચા થઈ રહી છે કે આ જે યુદ્ધને લીધે પેટ્રોલ અને ક્રૂડ ઓઇલના ભાવ જે વધી રહ્યા છે એને કારણે ક્યાંક ને ક્યાંક ભારતની અંદર પેટ્રોલના ડીઝલના ભાવ વધશે. ક્રૂડ ઓઇલના ભાવ $107 સપાટી વટાવી ગયા છે. હવે 117 સુધી પણ વટાવી જાય એવા સમાચાર મળી રહ્યા છે અને લોકો કહી રહ્યા છે કે જો એ સપાટી વટી ગઈ તો ભારતની અંદર પણ પેટ્રોલ ડીઝલના ભાવ વધશે. પણ હવે એક પેટ્રોલિયમ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્મા દ્વારા મોટા સમાચાર આપી દીધા છે. સુજાતા શર્માએ સ્પષ્ટતા કરી નાખી છે કે પશ્ચિમ એશિયામાં તણાવને કારણે ક્રૂડ ઓઇલ, LPG, PNGની આયાત ઉપર અસર પડી છે. એમાં કોઈ ખોટી વાત નથી, પણ દેશમાં પૂરતા પ્રમાણમાં ઈંધણનો ભંડાર પડ્યો છે. એટલે હાલ કોઈ ભારતમાં પેટ્રોલ ડીઝલના ભાવ વધારવામાં આવશે નહીં. એટલે હાલ કોઈ ભાવ વધારો કરવાના કોઈ સમાચાર નથી. અમારી કોઈ વિચારણા નથી. એટલે જનતાએ ગભરાવાની કોઈ જરૂર નથી. પેટ્રોલ ડીઝલના ભાવ વધવાના નથી. તો પેટ્રોલિયમ મંત્રાલયના જે સચિવ છે એમના દ્વારા જાણકારી આપી દીધી છે કે હાલ આપણી પાસે પૂરતો ભંડાર પડેલો છે, હાલ કોઈ ભાવ વધવાના નથી. તો તમામ ગ્રાહકો માટે આ સૌથી મોટા સમાચાર હતા. આ બાજુ અંબાલાલ કાકાની આગાહી પણ જાણી લે. અંબાલાલ કાકાએ ગરમીને લઈને એક મોટી આગાહી કરી છે. મધ્ય ગુજરાતમાં તાપમાન 43થી 44 ડિગ્રીએ પહોંચી ગયું, ઉત્તર ગુજરાતમાં 42થી 43 ડિગ્રીએ પહોંચી ગયું, સૌરાષ્ટ્રમાં 42 ડિગ્રી અને કચ્છમાં 40થી 41 ડિગ્રી. આ 3 દિવસ તાપમાન હજી પણ વધવાની શક્યતા દર્શાવવામાં આવી છે, જેમાં પણ હજી આગામી 2 દિવસ કચ્છનો જે વિસ્તાર છે, કચ્છ બાજુના વિસ્તાર અને સૌરાષ્ટ્રની અંદર હીટ વેવ હજી પણ આગામી 2 દિવસ સુધી પડશે એવી આગાહી અંબાલાલ કાકા દ્વારા આપવામાં આવી છે. ત્યાર પછીના મિત્રો સમાચાર રિક્ષા ચાલકો માટે આવી ગયા છે કે રિક્ષા ચાલકોએ હવે ફરજિયાત મરાઠી બોલવી પડશે. જે રિક્ષા ચાલકોને મરાઠી આવડતી હશે એ જ રિક્ષા ચલાવી શકશે. તો મહારાષ્ટ્રની સરકાર દ્વારા આ સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે કે હવે જો તમારે રિક્ષા ચલાવવી હોય તો મરાઠી બોલવું ફરજિયાત રહેવાનો છે. અને આ નિયમ આ મે મહિનાની 1લી તારીખથી જ લાગુ થઈ જવાનો છે. એટલે કે આ મે મહિનાની 1લી તારીખ એટલે કે આ 1 દિવસ પછી જ આ નવો નિર્ણય લાગુ થશે. ડ્રાઈવરોએ મરાઠી ભાષાની પરીક્ષા આપવી પડશે. જો પાસ થાય તો જ એને રિક્ષા ચલાવવા દેવામાં આવશે. અને જો કોઈ ડ્રાઈવરને નથી આવડતું તેને તાલીમ પણ સરકાર તરફથી આપવામાં આવશે. તો આ રિક્ષા ચાલકોને ફરજિયાત મરાઠી આવડવું જોઈએ. મરાઠી લખતા, વાંચતા અને બોલતા આવડવું પડશે. એના માટે ખાસ પરીક્ષા યોજવામાં આવશે. પરીક્ષામાં તમે પાસ થશો તો જ રિક્ષા ચલાવવા દેવામાં આવશે. તો મરાઠી અંદર મહારાષ્ટ્રની અંદર સૌથી મોટા બિગ બ્રેકિંગ ન્યૂઝ હતા. ખેડૂત મિત્રો માટે એક મોટા સમાચાર. ઈરાન સંકટ વચ્ચે ખાતરના ઉત્પાદનમાં ઘટાડો થયો છે, તેમ છતાં ભારત સરકારે ખેડૂતોને રાહત આપી છે. ગ્લોબલ માર્કેટની વાત કરીએ એટલે કે વિશ્વ બજારની અંદર યુરિયાની કિંમત
4,000 રૂપિયાને પણ પાર થઈ ગઈ છે, એટલે કે એની એક બોરીની કિંમત 4,000 રૂપિયાને પણ વટાવી ગઈ છે. પણ સરકાર 45 કિલોની બોરી ભારતની અંદર ખાલી 266 રૂપિયાની અંદર ઉપલબ્ધ કરાવી રહી છે. ખાતર વિભાગે કીધું કે દેશમાં પૂરતો સ્ટોક આપણી પાસે ઉપલબ્ધ છે, તેથી ખેડૂતોને આના ઉપર સબસિડી આપવામાં આવી રહી છે. સબસિડી પૂરું પાડીને ભારતની અંદર ખાતર ટકેલા ભાવની અંદર જોવા મળશે, એટલે ખાતરના ભાવ વધવાના નથી. તો ખાતરની અંદર પણ જાહેરાત કરી નાખી છે. જેવી રીતના પેટ્રોલ ડીઝલની અંદર જાહેરાત કરી કે પેટ્રોલ ડીઝલ આપણી પાસે પૂરતા પ્રમાણમાં છે, કોઈ ગભરાવાની જરૂર નથી. એવી જ રીતના ખાતરની અંદર પણ કહી દીધું છે ખાતરનો સ્ટોક આપણી પાસે પડેલો છે, કોઈ મિત્રોએ કોઈ ખેડૂતોએ ગભરાવાની જરૂર નથી. 266 રૂપિયાની અંદર 45 કિલોની થેલી આપવામાં આવશે. તો મિત્રો, ખેડૂત મિત્રો માટે પણ એક બિગ ન્યૂઝ, સૌથી મોટા સમાચાર હતા. એકથી એક લેટેસ્ટ સમાચાર, આજે મોટા બ્રેકિંગ ન્યૂઝ અને મોટી ગુડ ન્યૂઝ જોઈ લીધી છે. તમામ મિત્રો માટે ખૂબ અગત્યની રહેવાની છે. તમારા જેટલા પણ મિત્રો હોય ફેસબુક ગ્રુપમાં કે વોટ્સઅપ ગ્રુપમાં, બધાને આ વિડીયો મોકલી દેજો. આજ માટે વિદાય લઈએ છીએ. ફરી મળીશું આવતા વિડીયોમાં. જય જવાન, જય કિસાન.